હેલો મિત્રો, સ્વાગત છે તમારું કાયદાની સફળ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, અવારનવાર આપણે એલએલબીના દરેક સબ્જેક્ટના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનની ચર્ચા કરતા હોઈએ છીએ। તો આજના સબ્જેક્ટ તરીકે આપણે કોન્સ્ટિટ્યુશન લો એટલે કે ભારતીય બંધારણના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનની ચર્ચા કરીશું। તો વિડીયોને અંત સુધી જોવાનું ન ભૂલતા। વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ સુધી પણ આ વિડીયોને શેર કરજો, અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ કાયદાની સફળમાં નવા હો તો ચેનલને ઝડપથી સબસ્ક્રાઇબ કરજો। તો આવો શરૂઆત કરીએ જે તમારી યુનિવર્સિટીની એક્ઝામમાં પૂછાઈ શકે એવા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન ભારતીય બંધારણ એટલે કે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન ભાગ 1ના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનની। તેમાં સૌપ્રથમ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જે તમને પૂછાઈ શકે એ છે કે ભારતના બંધારણનો આમુખ, તેનો ખ્યાલ, ઉદ્દેશ્ય અને તેનું મહત્વ સમજાવો। બીજા નંબરનો ક્વેશ્ચન છે ભારતના બંધારણમાં અનુચ્છેદ 19 અંતર્ગત રક્ષવામાં આવેલી વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા વિશે વિસ્તૃતમાં સમજૂતી આપો। ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે ભારતીય બંધારણ અંતર્ગત આર્ટિકલ 21નું અર્થઘટન કરવામાં ભારતની સર્વોચ્ચ અદાલતના ફાળા વિશે વિગતે જણાવો। ચોથા નંબરનો ક્વેશ્ચન છે ભારતીય બંધારણ અંતર્ગત રક્ષવામાં આવેલા સમાનતાના અધિકારોને સમજાવો। ત્યારબાદ પાંચમા નંબરનો ક્વેશ્ચન છે ભારતના બંધારણના વિશિષ્ટ લક્ષણોની વિસ્તારથી ચર્ચા કરો। ત્યારબાદ છઠ્ઠા નંબરનો ક્વેશ્ચન છે મૂળભૂત અધિકારો અને રાજ્યનીતિના માર્ગદર્શન સિદ્ધાંતો વચ્ચેનો સંબંધ સમજાવી તથા રાજ્યનીતિના માર્ગદર્શન સિદ્ધાંતોનું જે મહત્વ છે તેની ચર્ચા કરો। ત્યારબાદ સાતમા નંબરનો ક્વેશ્ચન છે ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935ની મુખ્ય જોગવાઈઓ છે તેની ચર્ચા કરો। ત્યારબાદ આઠમા નંબરનો ક્વેશ્ચન છે ભારતનું બંધારણ ઘડવામાં આ બંધારણ પ્રક્રિયાની જે સભા હતી એ સભાનું પ્રદાન જણાવો। ત્યારબાદ નવમા નંબરનો ક્વેશ્ચન છે ભારતીય બંધારણ હેઠળ આપવામાં આવેલા મૂળભૂત અધિકારોની ચર્ચા કરી તેના મહત્વ અને તેનું મર્યાદાઓને સમજાવો। આ પ્રકારે તમારી યુનિવર્સિટીની એક્ઝામમાં 14 થી 15 માર્કના લોંગ ક્વેશ્ચનમાં આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન તમે કરશો તો તમને ખૂબ જ ઉપયોગી થશે અને તમે પરીક્ષામાં સારું એવા માર્ક્સ કવર કરી શકશો। હવે આપણે આ જે તમારી યુનિવર્સિટીની પરીક્ષામાં શોર્ટ નોટ તરીકે જે ટૂંકા પ્રશ્નો જે 5 થી 7 માર્ક્સમાં પૂછાય છે એની ચર્ચા કરીએ। તો એમાં સૌપ્રથમ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે મૂળભૂત ફરજો સમજાવો। બીજા નંબરનો ક્વેશ્ચન છે મનસ્વી ધરપકડ અને અટકાયત સામેના અધિકારો સમજાવો। ત્યારબાદ ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે સમાન દીવાની કાયદો સમજાવો। ચોથા નંબરનો ક્વેશ્ચન છે આર્ટિકલ 32 અને આર્ટિકલ 226 વચ્ચેનો જે મુખ્ય તફાવત છે એને સમજાવો। ત્યારબાદ પાંચમા નંબરનો ક્વેશ્ચન છે ભારતીય બંધારણ હેઠળ નાગરિકતા એટલે કે સિટીઝનશીપ શું છે તે સમજાવો। ત્યારબાદ છઠ્ઠા નંબરનો ક્વેશ્ચન છે રાજ્યનીતિના માર્ગદર્શન સિદ્ધાંતો એટલે કે જેને આપણે અંગ્રેજીમાં DPSP કહીએ છીએ તેને સમજાવો। ત્યારબાદ સાતમા નંબરનો ક્વેશ્ચન છે આર્ટિકલ 21 કેસ લો સહિત સમજાવો। આ પ્રકારે તમારી યુનિવર્સિટીમાં ભારતીય બંધારણ એટલે કે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનમાંથી તમને આપણે જે સજેસ્ટ કર્યા છે એમાંથી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન તમને પૂછાઈ શકે છે। તો આની તૈયારી તમારે કરી લેવી જોઈએ। અને હજુ સુધી જો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઇક કરો, તમારા ફ્રેન્ડ સર્કલ સુધી પણ આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનના વિડીયો શેર કરો।